વેલકમ બેક। રાજકોટમાં સ્કૂલ સંચાલકો સામે મનમાની કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે। ચોક્કસ દુકાનમાંથી ખરીદીનું દબાણ ન કરવાના પરિપત્રનો આ સંચાલકો ઉલાળ્યો કરી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીના નિયમનો ઉલાળ્યો કર્યો। સ્કૂલ દ્વારા પુસ્તકોની ખરીદી માટે ચિઠ્ઠી આપ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। એજ્યુમોલમાંથી વસ્તુઓ ખરીદવા માટે દબાણનો આક્ષેપ, વાલીઓને ચિઠ્ઠીઓ આપી હોવાની ફરિયાદ સામે આવી। આ સમગ્ર મામલે શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। સોમવારે શિક્ષક અધિકારી શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે। તો એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે શિક્ષણ મંત્રાલય તરફથી, વિભાગ તરફથી, કે બાળકોને કોઈ એક ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે દબાણ ન કરવામાં આવે, એમના વાલીઓને દબાણ કરવામાં ન આવે। પરંતુ તેમ છતાં પણ આ નિયમના ઉલાળિયા થઈ રહ્યા છે અને આ વધુ એક ઉલાળ્યો સામે આવ્યો। આ મામલે શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સ્કૂલ સંચાલકો સામે વાલીઓએ તેઓ મનમાની કરતા હોવાના આક્ષેપ કર્યા છે। રાજકોટ જિલ્લાની આ ઘટના છે। ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે શાળાઓએ આગ્રહ ન રાખવો આ નિયમ છે, પરંતુ કેટલીક શાળાઓ આ નિયમોનો ઉલાળ્યો કરે છે। શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનેથી નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકોની ખરીદી માટે ચિઠ્ઠી લખીને આપવામાં આવે છે અને ત્યાંથી જ ખરીદી કરવામાં આવે એવો આગ્રહ કરવામાં આવે છે। બાળકોને, વાલીઓને મોંઘા ગણાતા એજ્યુમોલમાંથી જ વસ્તુઓ ખરીદી કરવા માટે કેટલીક શાળાઓએ વાલીઓને ચિઠ્ઠીઓ આપી હોવાની ફરિયાદ સામે આવી છે। સ્ટેશનરી મંડળ અને ક્યાંક વાલીઓની ફરિયાદ અને ક્યાંક વિદ્યાર્થી યુનિયનની પણ ફરિયાદ આવેલી હતી કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું અથવા તો પોતાની શાળામાંથી જ અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી, ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે। સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય, પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે। આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને, પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં